नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का। इस बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां उत्तर प्रदेश दोहरे हत्याकांड के मुख्य मुखबिर को क्राइम ब्रांच ने पकड़ा। अगली खबर भी अहमदाबाद से है, जहां राजपूत विकास संघ ने वॉलीबॉल टूर्नामेंट किया आयोजित। उत्तर प्रदेश दोहरे हत्याकांड के मुख्य मुखबिर को क्राइम ब्रांच ने नारौल से पकड़ा। 50,000 का इनाम था। कुछ दिन पहले उत्तर प्रदेश के बस्ती जिले के कप्तानगंज थाना क्षेत्र में डबल मर्डर का मामला सामने आया। एक महिला और एक लड़की जिंदा जल गई। ये हत्या अधिक जमीन की चाहत में की गई थी। आरोपी को वसीयत को लेकर खुन्नस थी, जिसके चलते वह दोनों से दुश्मनी रखता था और अपनी ही बहन और अपनी बेटी को मार डाला। पुलिस द्वारा इस पूरे मामले को लेकर क्या कुछ खुलासा किया गया है, आइए आपको सुनवा देते हैं। उत्तर प्रदेशना बस्ती जिल्लाना कप्तानगंज पोलीस स्टेशનમાં 4 ડિસેમ્બરના રોજ ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધાયેલો હતો અને એમાં એક મહિલા અને એક એની પુત્રી એટલે બંને પુખ્ત વયના એમની હત્યા કરીને લાશને સળગાવવાનો પ્રયત્ન કરેલો હતો અને પુરાવાનો નાશ કરવામાં આવેલો હતો। આ સંબંધે જે ફરિયાદ નોંધવામાં આવેલી હતી એ સરિતા દ્વિવેદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી હતી કે એની બેન અને એની માતાનું એના જે સગા ભાઈ અને પિતરાઈઓએ ભેગા મળી અને એના જ રહેણાંક મકાનમાં એ લોકોની હત્યા કરેલી છે। આ ફરિયાદનો મૂળ હેતુ એટલે જે પણ આ હત્યાનો જે મૂળ જે હેતુ હતો એ પ્રમાણે આ જે મૃતક જે છે ફરિયાદીની માતા અને એની બેન, તો એની માતા જે છે એના બીજા લગ્ન હતા અને આ જે દીકરી જે છે એના બાપે એમના મૃત્યુ પહેલાં વસિયત કરેલી હતી કે જે આ જમીન જે છે 24 વીઘા જમીન એ એના ભાઈઓ અને પિતરા એને જે પણ એના વારસમાં છે 3 જણને 8-8 વીઘાના ભાગે એમણે વહેંચણી કરેલી હતી અને આ જમીન એની માતા અને એની બહેનને ન મળે એટલે એના ભાઈઓ અને પિતરાઓ ભેગા મળી આ બંને જણની હત્યા કરેલી હતી 3/12/2024ની રાત્રિએ અને એની જાણ થતાં 4 તારીખે સવારે કપ્તાનગંજ પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુનાના કુલ 8 આરોપી પૈકી એક આરોપી અમદાવાદ આવેલો હતો અને ખૂબ જ ચકચારી બનાવ હતો અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા જે પણ પ્રયત્નો હાથ ધરાયેલા હતા ને એ પૈકી આ ગુનાના ફરાર આરોપીઓને પકડવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય પોલીસ દ્વારા આરોપીઓને વિરુદ્ધમાં જે પણ આ માહિતી આપશે એને 50,000નું ઇનામ આપવાની જાહેરાત કરેલી હતી। આ જે બનાવ જે છે ચકચારી હોવાના કારણે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં, કારણ કે જ્યાં ઉત્તર પ્રદેશના ઘણા બધા રહેવાસી પણ છે અને આ બાબતેની જે માહિતી થોડી એકત્ર કરવાનો પ્રયત્ન કરેલો અને જે જાણવા મળેલું કે આ જે વ્યક્તિ જે છે ભાગેડુ એ પૈકીનો એક વ્યક્તિ અગાઉ પણ અમદાવાદમાં રોજગારી માટે રહી ચૂકેલો છે, એટલે એ દિશામાં તપાસ કરતાં માહિતી મળેલી અને આરોપી મળી આવેલો અને એને આ ગુનાના કામે અટક કરેલો છે। એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા જણાવવામાં આવેલું છે કે એના જે પિતા જે છે અવધેશ। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद ग्रामीण सानंद में राजपूत विकास संघ ने वॉलीबॉल टूर्नामेंट आयोजित किया। टूर्नामेंट का आयोजन अहमदाबाद जिले के राजपूत समुदायों के युवाओं को जागरूक और एकजुट करने और युवाओं का स्वास्थ्य अच्छा रखने के महान उद्देश्य से किया। सानंद राज्य के नेकमा नादार ध्रुव सिंह जी वाघेला महाराज साहब ने टूर्नामेंट का उद्घाटन किया। सानंद शहर कांग्रेस अध्यक्ष अरविंद सिंह, शहर भाजपा अध्यक्ष वीरेंद्र सिंह, आम आदमी पार्टी के गुजरात प्रदेश संयुक्त मंत्री कुलदीप सिंह विशेष रूप से उपस्थित रहे। पूरी योजना में कुल 33 कुल अलग अलग टीमों ने भाग लिया। धंधुका, बोनिक और विरमगाम की टीम विजेता रही। શું આપણું નામ છે? હરપાલ સિંહ વાઘેલા, રાજપૂત વિકાસ સંઘ સાણંદના પ્રમુખ। આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે શું કહેશો? આજના આયોજનનો પાછળ એક યુવાનોને ભેગા કરવાના, યુવાનોમાં જે શક્તિ રહેલી છે એને બહાર લાવવા માટેનું અને એક શું યુવાનો ઓળખાણ થાય એકબીજાને, મેઇન હેતુ આ છે। બીજું યુવાનોને સંદેશ શું આપશે સમાજ બાબતે? સમાજમાં યુવાનો આ સ્પોર્ટ થકી બી આગળ વધી શકે છે। ઘણા કિસ્સા એવા છે કે જ્યાં સરકારી નોકરીઓ કે એવું હોય ત્યાં સ્પોર્ટની બી અનામત કોટા હોય છે, તો આમાંથી બી ઘણા એ કરી પોતાની શક્તિ વિકસાવી અને બી આગળ વધી શકે એના માટેનો હેતુ છે। આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ કઈ જગ્યાએ કરવામાં આવ્યું, કેટલી ટીમોએ ભાગ લીધો છે?
આ ટુર્નામેન્ટનું આયોજન સાણંદના દાદાની બેઠક જે એકલિંગજી રોડ કહેવાય એના મેદાનમાં કરવામાં આવ્યું છે. તેમાં 32 ટીમોએ ભાગ લીધો છે. કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા ને અત્યારે સાણંદ ઠાકોર સાહેબ શ્રી જયશિવસિંહ અરે ધ્રુવરાજસિંહ, અરવિંદસિંહ ઝાલા શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરેન્દ્રસિંહ ઝાલા શહેર ભાજપ પ્રમુખ અને કુલદીપસિંહ વાઘેલા આમ આદમી પાર્ટીમાંથી प्रदेश मंत्री. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट. अहमदाबाद के बापूनगर में एक औद्योगिक संपत्ति की छत से पीसीबी ने लाखों की शराब बरामद की और आरोपियों की तलाश शुरू कर दी है. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट. फिलहाल इस बुलेटिन में बस इतना ही. देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत.